ભારત એક એવો દેશ જ્યાં કરોડો લોકોનું જીવન ખેતી પર નિર્ભર છે। ખેડૂત માત્ર અનાજ નથી ઉગાડતો પણ આખા દેશનું ભવિષ્ય તૈયાર કરે છે। પરંતુ દરેક સિઝન સાથે એક પ્રશ્ન ફરી ઊભો થાય છે, બીજ ક્યાંથી આવશે, ખાતર કેવી રીતે ખરીદાશે, દવા માટે પૈસા કોણ આપશે અને જો પાક નિષ્ફળ જાય તો ખેડૂત ક્યાં જશે। વર્ષો સુધી આવા અનેક પ્રશ્નોનો સામનો કરતા ખેડૂતો માટે સરકારે એક એવી યોજના શરૂ કરી જેનો હેતુ હતો ખેડૂતને સમયસર અને સરળ રીતે નાણાકીય સહાય પહોંચાડવાનો। જો તમે ખેડૂત છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય ખેતી કરે છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। સરકારની એવી યોજના છે જેમાં ખેડૂતોને ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન મળી શકે છે। આ યોજનાનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી। કેસીસી શું છે? કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વર્ષ 1998માં શરૂ કરવામાં આવી હતી। તેનો મુખ્ય હેતુ ખેડૂતોને સમયસર અને સરળ રીતે ખેતી માટે નાણાં ઉપલબ્ધ કરાવવાનો છે। આ કાર્ડની મદદથી ખેડૂતને વારંવાર લોન માટે અરજી કરવાની જરૂર રહેતી નથી। જ્યારે જરૂર પડે ત્યારે મંજૂર થયેલી ક્રેડિટ મર્યાદામાંથી પૈસા લઈ શકાય। કેસીસીના ફાયદા। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ઘણા ફાયદા મળે છે। ખેતી માટે બીજ ખરીદી શકાય, ખાતર અને દવાઓ ખરીદી શકાય, સિંચાઈ ખર્ચ પણ કરી શકાય, પાક તૈયાર થયા પછીના ખર્ચ માટે પણ ઉપયોગ થઈ શકે છે। પશુપાલન, ડેરી, માછીમારી, પોલ્ટ્રી જેવા વ્યવસાય માટે પણ તેનો લાભ મળી શકે છે। કોણ અરજી કરી શકે? આ યોજના માટે જમીન ધરાવતા ખેડૂત, સંયુક્ત ખેડૂત, ભાડે ખેતી કરતા ખેડૂત, શેરકોપર અને એસએચજી અથવા જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ પણ અરજી કરી શકે છે। કેટલી લોન મળે? ખેડૂતને કેટલી લોન મળશે તે તેની જમીન, પાક, ખેતીનો ખર્ચ અને બેંકના નિયમો પર આધાર રાખે છે। હાલમાં સરકાર દ્વારા સુધારેલી યોજના હેઠળ કેસીસીની લોન મર્યાદા 5 લાખ સુધી વધારવામાં આવી। સાથે જ નિશ્ચિત મર્યાદા સુધી ગીરવે વગરની લોનની સુવિધા પણ વિસ્તૃત કરવામાં આવી છે। વ્યાજ કેટલું? કિસાન ક્રેડિટ કાર્ડમાં સામાન્ય રીતે સરકારની વ્યાજ સહાય યોજના હેઠળ ખેડૂતોને રાહત મળે છે। સમયસર લોન પરત ચૂકવતા પાત્ર ખેડૂતોને અસરકારક વ્યાજ દર ઘટી શકે છે। જોકે ચોક્કસ દર અને લાભ બેંક તથા સરકારની લાગુ યોજનાઓ પર આધારિત હોય છે। અરજી પહેલા તમારી બેંકમાં વિગતો જરૂર ચકાસો। અરજી માટે જરૂરી દસ્તાવેજો। કેસીસી બનાવવા માટે સામાન્ય રીતે જરૂરી દસ્તાવેજોમાં સામેલ છે આધાર કાર્ડ, પાન કાર્ડ જ્યાં જરૂરી હોય ત્યાં જ, જમીનના કાગળ મુખ્યત્વે સ્વાતબાર અને 8 આનો ઉતારો, પાસપોર્ટ સાઇઝ ફોટો અને બેંક ખાતાની માહિતી। કેટલાક કેસમાં બેંક વધારાના દસ્તાવેજો પણ માંગી શકે છે। અરજી કેવી રીતે કરવી? તમે નજીકની સરકારી બેંક, ગ્રામીણ બેંક, સહકારી બેંક અથવા તો કોમન સર્વિસ સેન્ટર દ્વારા અરજી કરી શકો છો। સરકારે કિસાન ઋણ પોર્ટલ પણ શરૂ કર્યું છે જ્યાંથી યોજના સંબંધિત માહિતી પણ મેળવી શકાય છે। જો તમે ખેડૂત છો તો કિસાન ક્રેડિટ કાર્ડ તમારા માટે ખૂબ ઉપયોગી યોજના બની શકે છે। ઓછી વ્યાજ દરે ખેતી માટે નાણાં મેળવવાની સુવિધા ખેડૂતોને ખાનગી સાહુકારો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બની શકે છે।